આજે આપણે શિયાળ વિશે વાત કરીશું. એક હતું શિયાળ અને તે દ્રાક્ષનું ખૂબ જ શોખીન હતું. દ્રાક્ષ તો તેની ફેવરિટ હતી. દ્રાક્ષ તેને ખૂબ જ ભાવે. એક દિવસ તે શહેરથી બહાર બગીચામાં ફરવા નીકળે છે. તે ત્યાં દ્રાક્ષનો બગીચો જોઈ જાય છે અને તેને દ્રાક્ષ ત્યાં જોવા મળે છે. દ્રાક્ષ જોઈને તેના મોઢામાં પાણી આવી જાય છે અને કહે છે કે આ દ્રાક્ષ તો મારે ખાવી જ છે. આમ તે દ્રાક્ષને પકડવા માટે કૂદકા મારે છે. 1, 2, 3 આમ વારંવાર કૂદકા મારે છે, પરંતુ તે દ્રાક્ષ તેને ખાવા મળતી નથી અને દ્રાક્ષ તો ખૂબ જ ઊંચે હોય છે. આમ વારંવાર કૂદકા મારવાથી પણ દ્રાક્ષ તેને મળતી નથી. તેથી તે ત્યાંથી ગુસ્સે થઈ અને પાછું ફરી જાય છે અને કહે છે કે દ્રાક્ષ તો ખૂબ જ ખાટી છે. બીજા દિવસે સવારે તે ફરી ત્યાં પહોંચી જાય છે. ત્યાં તો તેના બે મિત્રો તે દ્રાક્ષ ખાતા હોય છે. તેને જોઈને શિયાળભાઈ તો કહે છે, આ દ્રાક્ષ તો ખાટી નથી. તો તેના મિત્રો તેને કહે છે કે જે આપણને મળતું નથી તે આપણને પસંદ આવતું નથી, તેથી દ્રાક્ષ તને ખાટી લાગે છે. દ્રાક્ષ તો ખૂબ જ મીઠી છે. શિયાળ તો શરમાઈને ત્યાંથી પાછું ફરી જાય છે.